ફ્રેન્ડ્સ, વાગી ગયા છે બપોરના 12:30 અને મેં 12:30 વાગે વિડીયો ચાલુ કર્યો છે. અને આજે અમારે જવાનું છે મારી નણંદને જેના લગ્ન હતા એનો વિડીયો જે મેં આગળ આવ્યા છે વિડીયો, એને અમારે લોકોને આજે તેડવા જવાનું છે. તો અમારે જવાનું છે બપોરે 2 વાગે. તો હવે અમે લોકો જમી લઈએ. અને જુઓ તમે જુઓ, આ સેટ બી આવી ગયા છે જમવા માટે. ગુડ મોર્નિંગ ક્યાંથી આવે? ગુડ આફ્ટરનૂન થઈ ગયું. 12:20 થઈ ગઈ છે. અને આ સેટ આવી ગયા છે જમવા માટે. તો ચલો આપણે બનાવી લઈએ રસોઈ અને જમી લઈએ. ને અમારે લોકોને 2 વાગે જવાનું છે. અને અહીંયા અમારે એક છે ને ઇન્વિટેશન આવ્યું છે જ્વેલર્સનું. તો એનું ગુડી પડવાના દિવસે ઓપનિંગ છે. તો અમારે લોકોને જ્વેલર્સમાં જવાનું છે ઓપનિંગમાં. બોરીવલીમાં ક્યાંક નવું જ્વેલર્સ બન્યું છે. કયું જ્વેલર્સ? ગોલ્ડ એન્ડ ડાયમંડ. મલબાર. આમાં મલાબાર લખ્યું છે જો. મલાબાર ગોલ્ડ. તો અમારે જવાનું છે. આપણે કોઈ એનું પ્રમોશન નથી કરતા, પણ આ તો હમણાં જ અમારા ઘરે ઇન્વિટેશન કાર્ડ દેવા માટે આવ્યા હતા, એટલા માટે આ શેઠ વાંચે છે એટલે હું કહું છું. બાકી કોઈ આપણે એનું એડવર્ટાઇઝમેન્ટ નથી કરતા. તો ચલો હવે આપણે બનાવી લઈએ રસોઈ અને જમી લઈએ. તમારે જમવાનું છે કે નથી જમવાનું? ખાવું તો પડશે ને. ખાવું છે એવું છે. તો ચલો કંઈક રસોઈ બનાવી નાખીએ અને જમી લઈએ. પછી આપણે કેટલા વાગે જવાનું છે? તો તમે એક કામ કરશો, કઈ બાજુ આપવા જાવ છો? તો મહારાષ્ટ્રમાંથી હળદર લેતા આવશો. 2 કિલો લઈ લો ને. તો ભાઈ આ શેઠને હું હળદર લેવા મોકલું છું. કાલે ગયા હતા તેલ લેવા, આજે હળદર લેવા. હવે કાલે ખબર નહીં શું લેવા. કાલે મોકલ્યા હતા તેલ લેવા અને આજે મોકલું છું હળદર લેવા. તો ખાવા જોઈએ એમાં થોડી ચાલે, લેવા તો જવું જ પડે. એટલે લઈ આવો તો ખાવા મળશે, નહીં તો ખાવા નહીં મળે. તો તમે રિટર્ન આવતા લેતા આવજો 2 કિલો હળદર. એટલે આપણે પીસાવા મૂકી દઈએ અને હું બનાવી નાખું રસોઈ. ત્યાં સુધીમાં તમે આવી જાઓ તો જમી લઈએ. અમે લોકો રેડી થઈ ગયા છીએ. આજે મારી નણંદને તેડવા જવાનું છે, તો તેડવા માટે અમે લોકો રેડી થઈ ગયા છે. બસ હવે એને શું કહેવાય તો મને ખબર નથી કે તેડવા જઈએ એને શું કહેવાય. લગ્ન પછી પહેલી વાર અમે તેડવા જઈએ છીએ, પછી પાછા એ લોકો આવશે લેવા માટે. તો એને શું કહેવાય મને ખબર નથી. એટલી ખબર છે કે લગ્ન પછી લેવા જવાનું હોય. 4 લેડીઝ છે અને આ સેટ સાથે આવવાના છે. તો એ છે ને એમના ઘરે જે લેડીઝ લોકોને આવવાનું છે એને લેવા નીકળી ગયા છે. હું મારા ઘરેથી જવાની છું. તો અમે લોકો અહીંયાથી જોઈન્ટ થઈ જશું, સાથે થઈ ગઈ છું જવા માટે. હવે એ સેટની વેઇટ કરું છું, આવે એટલે અમારે લોકોને નીકળવાનું છે. તો ચલો હવે આપણે જઈએ એટલે મળીએ અને હું એમનું ઘર બી તમને બતાવીશ. જેના ઘરે અમે જવાના છીએ મારી નણંદનું ઘર હું તમને બતાવીશ. અને વાગી ગયા છે 2:15. જો સેટ આવ્યા નથી. 2 વાગ્યાનું કહેતા હતા કે 2 વાગે જવાનું છે, પણ હજુ આવ્યા નથી. મેળા આવે જઈએ ત્યારે હું તમને કોણ આવ્યું છે એ બતાવીશ. મોટા મહેમાન તેડવા જઈને સૂઈ ગયા છે. અમે બધા જાગીએ છીએ. કોઈને તેડવા જાય છે તો શું કહેવાય? નહીં મને ખબર ન પડી કે શું કહેવાય. ઘરે વાત પગ ફેરા કરવા જાય, પગ ફેરા માટે તેડવા જાય એમ ને. અચ્છા. ઘરે કેટલું યાદ કર્યું વિડીયો બનાવવા માટે, યાદ જ નહીં શું કહેવાય. હા, મોટા મહેમાન તેડવા જાય છે એટલે રસ્તામાં નીંદર કરી લે તો ત્યાં જઈને વાંધો નહીં ને. હવે દેખાણા એક આ સેટને હથવારો કરાવવા માટે લીધા છે. 2 જેન્ટ્સ જુઓ તમે જોઈ શકો છો બધા રેડી થઈ ગયા છે. હવે અમારું મુહૂર્ત છે 3 વાગ્યાનું.
આ અમારા નણંદબા છે, આ એમના જેઠાણી છે, આ એમના સાસુ છે. આ બધા રેડી થઈ ગયા છે ને એક મિનિટ કોણ છે? અચ્છા, એમના ફઈજી છે, એના સાસુના નણંદ. સાસુના મામી છે કે અચ્છા, ઓકે. તમે બધા આવી ગયા છે. ચલો હવે તમારી વિધિ પતાવી દ્યો. જો અમારામાં આવી રીતે વિધિ કરે. પગ ફેરા માટે જ્યારે લેવા આવીએ ને ત્યારે તું પકડીને પગે લાગી લે તાર સાસુ. પગે લાગી લઈ લેવું પડશે તો પગે લાગે ને. પકડ આમ પ્રિયંકા આજે તો વ્યવહારે હોય, આજે તો લાગુ. કઈ લઈ જવાની છે બટા? પગે લાગે પિંક વાળી બેગ દેની કઈ છે બટા? ના સસરા છે. એના જેઠ છે ને એના સસરા છે. તા ચપ્પલ હવે પાછી વાળું જોઈ લે. હા, લીધા. ખુશુ ખુશુ. ના આવજો. લોકો તેડીને નીકળી ગયા છીએ હવે ઘરે જવા માટે. હવે ઘરે જઈને જે વિધિ થાય તમને બતાવશું. અમે મૂકી દીધા હતા. એ નીલુ તું ક્યાં આવીને ક્યાં વયો ગયો? ખબર રહી ન પડી નીલુ ને તો. ફૈયાન લેવા આવ્યો તો તું દીકુ. હાલો અમે જાય જ કંસાર વેચવા. એને શું કહેવાય કાકી? અત્યારે એકલીને જ ખાવાનો છો. આપણે ઓલી વખતે કેમ કર્યું? આ દૂધ તો નથી પણ એમ કરીને લઈ લે. આ ખૂણામાં છે ને ત્યાં મૂક દે. ત્યાં મૂકીને આમ કરીને લઈ લે. બસ હાલે. પેલા પાણી ઉપર રેડાય છે. હા. લેવા ગયા હતા. આદિત્ય ખાય ગયો રે ઈરિયાને ચડોયા ફરો રે ખાઈ પીને થયો ઢમઢોલ રે રોયાને ચડોયા ફરો રે ભાઈ ઓ ઠકારે અમારે જયદીપભાઈ લો ઠકારે જય મેલું પડખામાં પાટુ રે રોયાને ઉતરોયા રે
નાચે સૌ જોવે રે આદિ નાચે ને સૌ જોવે રે એક ત્રંબા પિત્તળનું બેડું ગાગર રવે ચડી રે કોને જય દીપા ભાઈનો ગમે ગાગર રવે ચડી રે શિવને જય દીપ ભાઈનો ગમે રવે ચડી રે એને બોલના બાકરા વાળા ગમે ગાગર રવે ચડી રે એને બોલના બાકરા વાળા ગમે રે ગાગર રવે ચડી રે એક ત્રંબા પિત્તળનું બેડું ગાગર રવે ચડી રે નૈનાઓને દીપેનો ભાઈનો ગમે રે ગાગર રવે ચડી રે નૈનાઓને દીપેનો ભાઈનો ગમે રે ગાગર રે લઈને સુલતાનપુરના બાબા ગમે ગાગર રવે ચડી રે ને તવા પિત્તળનું બેડું રે ગાગર રવે ચડી રે પ્રભુને પ્રવીણ ભાઈના ગમે રે ગાગર રવે ચડી રે એને જેતપુરના ભાવલા ગમે રે પિત્તળનું બેડું ગાગર રવે ચડી રે મમતાઓને અલપે ભાઈનો ગમે ગાગર રવે ચડી ના ભરિયા ગમે રે ગાગર રવે ચડી ચલો હવે કંસાર વેચાઈ ગયો છે ને હવે જાય છે ઘરે અને આ છોકરો આવી ગયો છે સાઈડ ઉપરથી કંસાર ખાવા માટે તે કંસાર ખાધો તો વાંધો નહીં ચલો હવે આપણે ઘરે જઈએ હવે એમને પાછા એમના સાસુ લોકો લેવા આવશે તો હવે ત્યારે હું તમને બતાવીશ પાછી વિધિ જે થશે એ શું બોબડાઈ ગયું તારું શું કેવું છું